ગુડ મોર્નિંગ ગાઈસ, તો બેક ટુ માય ન્યુ વ્લોગ. સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. આયો તમે બધા મજામાં હશો, મસ્ત હશો. તો આપણે મહીસાગરથી કેદારનાથની સાયકલ યાત્રાના આજે થઈ ગયા કમ્પ્લીટ 26 દિવસ અને અત્યારે હું છું શ્રીનગરથી આગળ. તો કાલે રાઈડ મેં કરી હતી, તમને જગ્યા બતાવજો. કંઈક આવી જગ્યા છે, ઉપરથી રોડ જાય છે અને અહીંયા નીચે આપણે સાયકલ લાવ્યા હતા અહીંયા, અને અહીંયા ટેન્ટ લગાવ્યું હતું. તો ટેન્ટ લગાવીને આપણે અહીંયા નાઇટ કરી હતી. બાકી બહુ મસ્ત નજારો હતો અહીંયા. અને જો અહીંયા નદી પણ જાય છે, તો નદીની જસ્ટ સામે જ આપણે નાઇટ કરી હતી. જગ્યા બી બહુ મસ્ત હતી, હવા મસ્ત આવતી. અને હવે તો અહીંયાથી ઠંડી લાગવાની ચાલુ થઈ ગઈ છે થોડી. બાકી જો કંઈક આવું લોકેશન છે અહીંયા. અને અત્યારે વાગી ગયા છે 7:30. તો અત્યારે જસ્ટ મેં ઉઠ્યો છું, તો કમ્પ્લીટ ફ્રેશ થઈ અને નીકળવાનું છે આપણે આગળની બાજુ જવા માટે. ધારીદેવી મંદિર અહીંયાથી હવે છે 5 કિલોમીટર. તો પહેલાં આપણે ધારીદેવી મંદિર જઈશું, પછી આગળની બાજુ જઈશું. ચલો કન્ટિન્યુટ વિડીયો જોતા રહેજો. ચલો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 7:30 અરે 8:30 અને કમ્પ્લીટ 9 થઈ ગયો છું ફ્રેશ. તો જો કપડાં બપડા ચેન્જ કરી દીધા છે અને 9 કમ્પ્લીટ થઈ ગયો છું ફ્રેશ. જો બેગ પણ કમ્પ્લીટ કરી દીધી છે પેક. તો હવે આપણે અહીંયાથી નીકળવાનું છે, કેમ કે છે ને હવે જલ્દી પહોંચવું જવું પડશે કેદારનાથ હવે અહીંયાથી છે 115 કિલોમીટર. તો જઈએ આગળની સાઈડ. બાકી જો સાયકલ બહાર કાઢવી પડશે પહેલાં, તો અહીંયાથી ઉપર લેવી પડશે સાયકલ, ત્યાર પછી રોડ પર જઈ સામાન બાંધીશું. પછી ચલો પહેલાં સાયકલ બહાર કાઢી દઈશું. ચલો ગાઈસ, સાયકલ કમ્પ્લીટ છે ને બાંધીને કરી દીધી છે કમ્પ્લીટ. તો જો ઉપર લાવી દીધી છે સાયકલ અને હવે કમ્પ્લીટ કરી દીધી છે. બાકી ચલો હવે નીકળશે. ચલો चलते. ठीक है भाई, मिलते हैं ब्रेक के बाद. अच्छा लगा बहुत. यहाँ पे रुक के वापस आऊँगा तो शायद यहीं से निकलूँगा तो रुकूंगा. तो चलो भाई निकल आगे साइड जाना. ये देखो भाई, सुबह में जा रहा था तो एक भैया मिल गए मेरे को. कैसे हो भैया? अच्छे हैं भाई, कैसे हो? बस बढ़िया. कहाँ से चलेगी? गुजरात से. गुजरात से? आप पंजाब से? हाँ जी, पंजाब से हैं साहब. कितने दिन हो गए आपको चले हुए? आज मेरे को 26. 26. ऑल इंडिया कर रहे हो? नहीं, अभी तो मैं सिर्फ 4 धाम कर रहा हूँ. मैं भी सोच रहा हूँ 4 धाम के बाद ऑल इंडिया करने का, पर मेरे साथ में क्या, मैं अकेला हूँ ना, तो कोई साथी मिल जाए तो अच्छा रहेगा. केदारनाथ, बद्रीनाथ, गंगोत्री, जमुनोत्री. अब भी ऑल इंडिया ट्रैवल कर रहे हो? ये ऑल इंडिया कर रहे हैं भाई. ये मुझे रास्ते में मिले थे जाते हुए. आप ये कहाँ 4 से? बंदे थे. राजस्थान श्री गंगानगर के पास. तो अब आप यहाँ से कहाँ जाओगे? अभी तो फिलहाल घर जा रहा अभी तो ये घर जा रहे हैं, शादी है घर. अच्छा, हाँ जी. अगर कोई बंदा मिल जाए जो ऑल इंडिया करने वाला हो तो मेरे को कांटेक्ट करा देना. मेरे को भी ऑल इंडिया करना है, पर मैं क्या अकेला हूँ ना, इसकी वजह से थोड़ा वो हो रहा है. अकेले तो यार बात नहीं जा रहा हूँ. अकेले में मजा मैं अकेले ही आया था यहाँ से यहाँ तक. नहीं, अभी तक तो मैं भी अकेला ही हूँ, पर क्या मेरे को नेपाल साइड जाना है ना, अच्छा, तो नेपाल में फिर अकेला थोड़ा दिक्कत होगी. ठीक है. ये बिना गियर वाली साइकिल है? हाँ, बिना गियर की साइकिल है, शादी वाली. ये देखो भाई, दोनों भैया मिल गए. एक भैया है राजस्थान से और दूसरे भैया है जो कि पंजाब से है. और इनकी लैंग्वेज में आपको पता चलता है. देखो ये फर्स्ट में क्या लिखा है, ये तो जो नीचे लिखा है इससे आपको पता चल जाएगा. पंजाब टू हेमाकुंड साइड. बाकी पंजाब में ऐसी लैंग्वेज आती है. बाकी बहुत अच्छा लगा मिलकर. और चलते हैं आगे ऊपर. देखो गाइस, सामने दिख रहा है धारा देवी का मंदिर. और ये देखो अभी पूरा चढ़ान है, तो अभी चलता हूँ मैं. ये देखो बहुत चढ़ान आ रहा है यहाँ पे. तो अभी हम यहाँ पे रुके और अभी चलते हैं आगे. ધારીદેવી અને ધારીદેવી ગયો તો મને છે ને આપણા ગુજરાતી ભાઈઓ મળી ગયા છે. તો બહુ જ મજા આવી. જ્યારે આપણા ગુજરાતી ભાઈઓ મળે ને આપણને ઘર જેવું મહેસૂસ થતું હોય. ઉત્તરાખંડમાં આટલે દૂર આવ્યા પછી પણ આપણા ગુજરાતી ભાઈઓ મળ્યા, બહુ સારું લાગ્યું. બાકી મળાવું. ચલો હાય, કેમ છો બધા? અમદાવાદ ને? બાકી અમદાવાદથી ભાઈઓ મળી ગયા છે. અને અમદાવાદ રાણીપથી. અચ્છા, બહુ સારું લાગ્યું મળી. બાકી ચલો હવે જઈશું આપણે દર્શન કરવા. गाइस, धारी देवी टेम्पल है, तो हम जा रहे हैं अभी नीचे. चलो चलते हैं नीचे. क्या મિત્રો અત્યારે પહોંચી ગયા છે આપણે ધારી દેવી ટેમ્પલ. તમે જોઈ શકો છો
સામે જે છે ધારીદેવી ટેમ્પલ છે અને આ મૂર્તિમાં જે મૂર્તિ છે દિવસમાં 3 પ્રકાર બદલે છે. પહેલાં સવારે હોય છોકરીના સ્વરૂપમાં હોય, એ બપોરે હોય એ યુવતીના સ્વરૂપમાં, અને સાંજે હોય એ વૃદ્ધના સ્વરૂપમાં હોય. તો કે આપણે જઈ રહ્યા છીએ ધારીદેવી ટેમ્પલના દર્શન કરવા માટે. તમે પણ કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. ત્યાં તો લગભગ વિડીયો અલાઉડ નથી, તો પણ આપણે ટ્રાય કરીશું પૂરેપૂરી કે અંદરનું તમને નજારો બતાવીશું. બાકી ચલો ધારીદેવી ટેમ્પલ દ્વારા આવો બી રૂપિયા દામ દે. પાછા આવી ગયો છું અને અહીંયા મૂકી છે આપણી સાયકલ. તો હવે આપણે આથી જઈશું આગળની સાઈડ, કેમ કે ટાઈમ થઈ ગયો છે વધારે. तो चलो जईશું आगे. इसके इतना बड़ा चढ़ान आ गया, ये देखो पूरी गाड़ी आ रही है अभी. और यहाँ पे चेक पोस्ट है, वहीं पे पहुँच गया हूँ. तो आगे की ओर जाते हैं. और फ़ोन में चार्जिंग भी ख़त्म होने आया है, क्योंकि कल रात मैं जहाँ पे रुका था वहाँ पे चार्जिंग नहीं हो पाया था. चलो आगे चलते हैं. આવી ગયા છે 8 અને આપણે છીએ રામપુરામાં. તો રામપુરામાં આપણે છે ને HP પેટ્રોલ પંપ છે, ત્યાં નાઇટ રોકાવાનું છે. તો અત્યારે આપણે વાત કરી દીધી છે અને ટેન્ટ બી લગાવી દીધું છે આપણે, કેમ કે ફોનમાં ચાર્જિંગ નહોતું ને. તો લગજો કંઈક આ ટાઈપ છે પેટ્રોલ પંપ. तो भाई આ ટાઈપ છે पेट्रोल पंप અને અહીંયાના ઓનર છે. भाई हाय सर, कैसे हो? आज हम यहीं पे रुक रहे हैं ना, कोई दिक्कत तो नहीं है? नहीं कोई दिक्कत नहीं. तो गाइस बात हो गई है सर से, और मेरा पावर बैंक है ना अंदर लगा है चार्जिंग में. बाकी मैंने यहाँ पे लगा दिया है मेरी साइकिल. देखो यहाँ पे लगा दिया है मैंने मेरी साइकिल, और यहाँ पे भी मैं फ़ोन चार्ज कर सकता हूँ. और यहाँ पे अभी क्या है, बहुत ये लाइट की वजह से बहुत आ रहे हैं, तो इसकी वजह से मैंने है ना अभी टेंट पूरा बंद कर रखा है. तो ये लगा दिया आज टेंट, और कवर भी लगाया आज. क्यों कि अभी अंदर चले जाएंगे. ये देखो पूरे ऊपर कितने बैठे हैं, तो अभी ऊपर है, इसकी वजह से हम अभी नहीं खोलेंगे टेंट. इसको बाद में निकाल देंगे अगर गर्मी लगेगी तो. बाकी देखो तो गैस अभी पहले है ना नहा के फ्रेश हो जाते हैं, उसके बाद जाएंगे खाना खाने. चलो पहले फ्रेश होने जाते हैं. ગઈસ અત્યારે 1 વાગી ગયો છે, તો પણ હજી ઢાળ પૂરો નથી થયો. જો બહુ મોટો ઢાળ છે. જો બાકી આપણે આગળ જઈને ગમે ત્યાં જઈને બેસીશું. હવે ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયેલું, ચાર્જિંગ કરી લીધું છે, પણ હવે આગળ જઈ બેસીશું ગમે ત્યાં. બાકી જો अभी बज गए हैं 5, और अभी मैं जा रहा हूँ मेरी साइकिल से. तो रुद्रप्रयाग यहाँ से बचा है 8 किमी. तो मैं जा रहा था यहाँ इस रास्ते से, तो मेरे को 2 भैया मिले हैं. ये देखो दंडवत यात्रा करते करते आ रहे हैं. तो इनको मिलते हैं कहाँ से आ रहे हैं और कहाँ जा रहे हैं. तो आप सबको भी मिलाता हूँ, तो वीडियो देखते रहना. भैया आ चुके हैं, ये देखो. और पीछे इनका लगा हुआ है आईडी से लेके सब कुछ. तो ये देखो देहरादून से बाबा केदारनाथ और बद्रीनाथ तक दंडवत यात्रा. और इनकी चैनल है सोहित सिंह ब्लॉग. ताकि अभी जा रहे हैं भैया. से भैया है अभी यहाँ पे रुके हैं, तो इनसे बात करते हैं. हाय भैया, भाई कैसे हो? बढ़िया भाई, आप बताइए कैसे? बस बढ़िया. आप कहाँ से हो? मैं वैसे तो यूपी से हूँ, यूपी से. लेकिन मैं चला था देहरादून से. देहरादून से चला. आज कितने दिन हो गए? आज हो गए 64. अभी कितना टाइम लगेगा? और अभी लग जाएंगे 4 मंथ हो. 4 मंथ और लग जाए. ओके. तो गाइस बहुत अच्छा लगा मिलके. और ये भैया है जो 2 महीने से दंडवत यात्रा कर रहे हैं, और अभी इनको 4 महीना और लगेगा. चलो चलते हैं आगे पर.
चलो भैया चलते हैं, चलो भाई आराम से जाना है। मिलेंगे। ठीक है, ध्यान रखना। हाँ, हर महादेव। હર હર મહાદેવ। અત્યારે વાગી ગયા છે 5:30 અને રુદ્રપ્રયાગથી આગળ છું તો જો આ ટાઈપ કંઈક છે, ઢાળ બહુ મોટો। અને અત્યારે થોડી વાર પહેલાં આપણને આપણા ગુજરાતી ભાઈઓ એટલે કે જીજે 17ના ભાઈઓ મળ્યા હતા, બહુ મજા આવી। બાકી મળીશું ફરી કેદારનાથ સાઈડ। અને અત્યારે શું ટ્રાફિક હતું એટલે આપણે વિડીયો શૂટ મતલબ લીધો છે, પણ इंस्टाग्रामનો લીધો છે, यूट्यूबનો નથી લીધો। બાકી જો पहाड़ी से पत्थर गिरने का भय है એટલે અહીંયા ફટાફટ નીકળવું પડે આપણે, ના કાંઈ પથ્થર તો ના गिरे पर कदाच पड़े तो। એટલે चलो જઈએ આગળ। तो गाइस अभी मैं जा रहा हूँ खाना खाने के लिए, और मैं जहाँ पे रुका हूँ ना HP पेट्रोल पंप पर, वहीं से सामने होटल है। तो ये सेठ है यहाँ के, तो बोल दिया खाना खाने। ओके सर, मैं खाना खा के आ रहा हूँ। तो बोल दिया कि खाना खिला जाना, और होटल इनकी पहचान वाले होंगे, तो बोल दिया कि जितना खाना हो भरपेट खाना खा लेना। तो गाइस उत्तराखंड में आने के बाद पहली बार आज मेरे को कोई खाना खिला रहा है, नहीं तो यहाँ पे है ना पानी भी कोई फ्री में नहीं देता। तो आज बहुत अच्छा लगा कि मेरे को खाना खिला रहा है। बाकी यहाँ पे महंगाई बहुत है। तो चलो खाना खाते हैं।